મીઠા મધુને મીઠા બેહુલા રે લોલ, એથી મીઠી રે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એ માતાઓને વંદન છે. આજે દુનિયા છે તેમાં પોતાના સંતાનોને અવતરણ કર્યું છે. સર્વશ્રેષ્ઠ સર્વ કોઈ વ્યક્તિ હોય તો એ જનની છે. તો જે રીતે મધર્સ ડે માતૃ દિવસ પર તમામ માતાઓને ખૂબ ખૂબ વંદન છે, ખૂબ ખૂબ શુભેચ્છા. આજે અમે આવી ગયા છે કે એવી જગ્યા પર કે જ્યાં માતાની કે જનનીની જે આશા હોય છે તે કંઈક ને કંઈક પરિપૂર્ણ નથી થતી. એવી આશા કે જે પોતાના સંતાનોને ઝંખતી હોય, પોતાના સંતાનો સાથે રહેવા માંગતી હોય, છતાં પણ તે માતા અહીંયા રહી નથી શકતી, પોતાના સંતાનોથી અળગી રહે છે. તેવા જ અમે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે આવી ગયા છીએ કે જ્યાં અનેક એવી માતાઓ છે કે જે સંતાન વિહોણી અહીંયા રહે છે. સદભાવનામાં તેને જે સંતાનનો પ્રેમ મળે છે, પણ છતાં પણ જે માતૃદિવસ છે, માતૃદિવસના દિવસે જે લોકોની ભાગદોડભરી લાઈફ છે, ભાગદોડભરી જિંદગીમાં જે તમામ યુગ આગળ વધી રહ્યો છે, પણ કંઈક ને કંઈક જે માતા પિતા છે તે વિસરાઈ રહ્યા છે. આજે એવા દ્રશ્યો અમે જોઈને કોઈ પણ વ્યક્તિ છે તેના મનમાં તેની આંખના ખૂણા પણ ભીના થઈ જાય તેવા માતા પિતાને અમે મળ્યા છીએ. એ માતા પિતા કે જેને પોતાના સંતાનોને એક છોડની જેમ ઉછેર્યા હોય, સિંચન કર્યું હોય, તે સંતાનોએ આજે તેમના માતાને તરછોડી, પિતાને તરછોડી પોતે પોતાના સંતાનોમાં, પોતાની લાઈફસ્ટાઈલમાં, પોતાના જીવનમાં ખુશ છે, પણ અત્યારે માત્ર ને માત્ર એકલા રહી ગયા છે તે માતા પિતા. તો એવી માતાઓ સાથે આપણે વાત કરશું કે જે માતાઓ પોતાના સંતાનો વિહોણી અહીંયા રહે છે. બા, તમારું નામ શું છે? મારું નામ ઉષાબેન રાજ્યગુરુ. કેટલા સમયથી અહીંયા રહ્યો છો? 11 વર્ષથી. 11મું વર્ષ ચાલે છે. આ ચાલુ છે ને ત્યાં છે. કોણ મૂકી ગયું તમને બા અહીંયા? બસ અમને પહેલાં આમાં જાહેરાત આવી ને પેપરમાં, તો પછી અમે જાહેરાત જોઈને પછી આવ્યા. પછી વિજયભાઈ છે ને એમને ને દેવ્યાની બેનને બે અમને બોલાવ્યા. અમે ખાલી જોવા માટે જ ગયા હતા, તો કે તમે લોકો આવો. પછી બીજે દિવસે અમને ફોન આવ્યો કે બા હવે તમે અહીંયા આવો. ત્યારે અમે 7 જણા જ હતા. તો તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા બેબી છે, એ સાસરે છે, એને એક બાબો છે. એટલે એ સંયુક્ત કુટુંબમાં રહે છે. એટલે આપણે એની પાછળ મારી મમ્મી મારી સાથે છે, એની ઉંમર 100 વર્ષની છે. મારા ભાઈ બહેન કોઈ નથી, એટલે બાને તો મારે સાચવવા જ પડે. એટલે પછી અહીંયા લઈ આવીશું. અને બાને હિસાબે પછી ત્યાં એના સાસરામાં આપણે પોષણ ન થાય બે માં દીકરીનું, એટલે પછી અમે અહીંયા છીએ. અને તમારા ઘરના? ગુજરી ગયા, એટેક આવ્યો ને તો 10 વર્ષ થયા. બીજું પરિવારમાં કોઈ? દેર છે ને, દેર છે, એમ તો નણંદ છે, પણ એનામાં બધા રચા પચા હોય હવે બધી. એમના સંતાન કોઈ તમને નથી રાખ્યા? નહીં, એમના તો ન જ રાખ્યા હોય. એમનાને માંડ લોકો પરિસ્થિતિ એવી હોય એટલે એનું માંડ એને ઘરનું બધું ચલાવતા હોય, તો પછી આપણું તો કેવી રીતે રાખીએ. મજા આવે છે અહીંયા રહેવાની? બહુ જ તે. કેવું ધ્યાન રાખે? બહુ સરસ, ઘરથી વિશેષ એમ કહીએ ને તો ચાલે. કોઈ બીમાર પડે છે તો દવાની, જમવાની કેવી સુવિધા? બહુ સરસ. જો ન ફાવતું હોય તો એમના માટે જ્યુસ બનાવીએ, દાળ ભાત. અત્યારે ખીચડી દૂધ હોય એ ન જમી શકતા હોય ને તો એમના માટે ક્રશ કરીને એ લોકોને દઈએ. સાંજે બપોરે જ્યુસ હોય, દાળ ભાતનું જ્યુસ બનાવીએ, ચીકુ જ્યુસ, એવું બધું એ લોકોને ન ફાવે ને ન મજા હોય તો એ લોકોને માટે એવી રીતે અલગ વ્યવસ્થા કરવામાં આવે. અને અમે બધા જમી શકતા હોય તો એ સવારમાં ગરમ નાસ્તો હોય, બપોરે 12:30 વાગે જમવાનું હોય, મીઠાઈ દરરોજ હોય. હમણાં તો કેરી છે એટલે દરરોજ કેરીવાળી જ છે, રસ દરરોજ બનાવીએ. અને અત્યારે 7 વાગે ત્યાં જમવાનું હોય, ખીચડી અલગ અલગ હોય. અત્યારે આ છોકરાઓ રાજસ્થાની છે ને એટલે આવડો રાજસ્થાનનું બનાવે. મેંદુવડા હોય, ઇડલી સંભાર બધું એવું હોય. પછી દાળ બાટી હોય, પછી તાવો હોય, એટલે ઊંધિયું ને ચાપડી ને એવું બધું બનાવે. એટલે ફરતું ફરતું સાંજના એવું બધું હોય. અહીંયા રહ્યો છો, પરિવારની યાદ આવે? ના. તમારી દીકરી આવે? આવે આવે ને, તમારે જેવી જ છે તો એ આવે તો વળી એકાદ દિવસ રોકાય. પછી અમારી સાથે એક બાની હારે રોકાય. પછી એમ કે આવું જ બા તો એને લઈ જાય, આવું જવું હોય તેમના ઘરે બાને. પણ એની હવે ઉંમર થઈ જ ને, ચાલી શકે તેમ નથી, એટલે પછી પથારીમાં જ છે, એટલે પછી હવે નથી જઈ શકતા. બા, તમારું નામ શું છે? કંચનબેન. કેટલા ટાઈમ થઈ રહ્યો છો? 6 વર્ષથી.
તમારા પરિવારમાં કોણ કોણ છે? દીકરીઓ 4 દીકરી જ મૂકી ગઈ મને. જામનગર છે, કલ્યાણપુર છે, અને એક પરબંધ છે. 4 દીકરીઓ. તમારા ઘરના 10-11 વર્ષે ગુજરી ગઈ. એ પછી 2-3 વર્ષ પછી આવી. છોકરીને કહું મને ક્યાંક સારું હોય ને મને મોકલી દે કે અમે છોકરી ભેગા રહ્યો અમારે ભેગા અમે આશ્રમમાં ના મૂકી હજી. મને દીકરીને ઘેર રહેવું ન ગમે. અમારે લુહાણામાં દીકરીને ખાઈએ નહીં પણ હવે તો જો કે શું કરીએ, ખાવું પડે. પછી એને અહીંયા રાજકોટ ફોન કર્યો. એના જમાઈ થાય છે, ફૈજીના દીકરાને જમાઈ મારી દીકરીને. એટલે એને ફોન કર્યો. એ પરબા મને તેડવા જ આવ્યા સીધા જામનગર. દીકરીને ઘેર હતી ત્યાંથી જ. તેથી ને અહીં 15-20 છોકરી રોકાઈ જાય અહીં 2-5 દી 2-4 કલાક. હું 15 દી રોકાઈ જાઉં. બધા સાઈડ થવા દઈએ. દીકરી જ કંઈ જતું કરતું હોય તો આપણે મોકલે. અહીં કંઈ જતું કરતું નહીં, બધું મળી જાય અમને. કપડાં શીખે મળી જાય, પછી કંઈ ચિંતા ન રહે. પરિવારની યાદ આવે બા? ભૂલાઈ ગયું પરિવાર. હાવ 6 વર્ષ થઈ ગયા તો યાદ આવે તો અહીંયા ન રહી શકીએ ને. અહીંયા ઘર ભૂલી જાય એવું તો છે. અહીંયા કેવી વ્યવસ્થા જમવા કરવા? બહુ સરસ છે. અહીં સદભાવના એટલે સદભાવના. દુનિયા આખામાં નંબર 1 છે અમારો અસર. અહીંયા બધા તમારા જે પરિવારના સભ્યો એવી જ રીતે રહેતા હશો ને બધા? હા, બધા એમ જ જોઈએ. કંઈક કલબલ કરીએ ને વળી પાસે 2 દિવસ ના બોલીએ, પછી બોલીએ ને એવું તો હાલતું હોય ને. બેનપણી હા, એ તો આપણે ઘરમાં ના બાંધતા હોય. એ પછી તો બોલવાનું જ હોય. બીજું શું લઈ જવાનું છે? અહીં પરિવાર ક્યાંથી કાઢવા? પરિવાર આપણો. તમારી બેનપણી કોણ છે? આમાં લગભગ બેનપણી જો આ દીકરી મેં આને કરી, જો આને ઉષાને 6 વર્ષ છે. મને દીકરી મળી આશ્રમમાં. ત્યાં જરાક વાયડી છે થોડીક. પછી આમ પેટમાં ખાઈ નંબરે જરાક બોલવાની ટેવ છે, બીજું કંઈ નથી. આમ સારી છે ઘણી. 99% એક અવગુણ છે, એ બધું ધોઈ નાખે. એનું કંઈ દવા તો છે નહીં, કાંઈ વાંધો નહીં. બીજું જો અહીં કોઈ બીમાર દર્દી પડે તો દવાખાને દાખલ કરે તો અમારે બાયુને જવું પડે. ને મરી જાય દર્દી તો અમારે ફરજિયાત પીએમ છે તો પીએમમાં અમારે જવું પડે. બાકી ફરવા લઈ જાય બધે, કોઈ ગામ હોટલમાં લઈ જાય. અહીંયા છે ને બીમારીનું થઈ ગયું. અહીંયા હું 9 મહિના થયા સૌ નકર બીજા આશ્રમમાં હતી. આ સદભાવના જ આશ્રમ 4 ઠેકાણ છે. ત્યાં તક ભાઈ બધે લઈ જાય. અહીંયા તો બીમાર માટે 3-4 જણી થઈ અમે કામ. એટલે અમારો અહીં બેડ નથી પડતું બાયણે જવાનું. બસ બીજો બધોય વાંધો કાંઈ નથી. એક બાયણે નથી જવાતું. મેં આમને અયોધ્યાનું બહુ મન છે. એટલે ભાઈને કોન્ટેક્ટ ધ્યાન રાખો, હું ધ્યાનમાં રાખું છું. ધીરુભાઈ કે અયોધ્યા નવું છે એક ન્યા લઈ જાઓ. બાકી તો બધે જાત્રા કરીને આવી. ગોકુળ, મથુરા, વૃંદાવન બધે કરીએ 2-2 વાર. અહીંયા અયોધ્યા જવાનું મન છે બહુ. જીતા નરે લઈ જાવ તો નકર આમ હરિવાર ભાઈમાં તો લઈ જાય. નસીબની વાત છે. હરિદ્વાર ગયા હતા પણ અયોધ્યા ના જવાનું. વિદેશો જ જઈ આવી. મલેશિયા, સિંગાપુર, ક્રૂઝ અહીંથી લઈ ગયા. અમને દાતા લઈ ગયા હતા. શ્રીજીવાળા છે ને ગૌશાળાવાળા, એ લોકો લઈ ગયા હતા. તે પછી કોરોના ચાલુ થયો. તે પહેલાં અમે ગયા હતા. કોરોના પહેલાં 15 દિવસ ફરી આવ્યા અમે. બહુ મજા કરી આવ્યા. બહુ સરસ રીતે અમને હાંચવ્યા, બધે લઈ ગયા. રિજવાનભાઈ હતા, રિજવાનભાઈ કરીને છે. બધી જાત્રાઓ તમે અહીંથી ને બધે કરીશું. પહેલાં ત્યાં હતા ને શીતલભાઈ, તો બધે અમને જાત્રા કરાવીશ. વિજયભાઈ 4 ધામની બધે, બધા નાના નાના તો બધા મંદિર હોય ને જે આપણે, એ તો પુષ્કળ 2-3 વાર જઈ આવ્યા. શ્રીનાથજી છે, હરિદ્વાર, દિલ્હી બધે જઈ આવ્યા. ગોકુળ, મથુરા અહીંથી બધે અમે જાત્રા કરીશ બહુ સરસ રીતે. અને અત્યારે તો અમને લઈ જાય પણ હવે અમે અહીંયા ગૂંચવાઈ ગયા છે બીમારમાં બધા. એટલે પછી પેન્સિલ શું કહેવાય? ઓલા ટિકિટ વાળા જ ઉતરે ને. કઈ હોટલ? પેન્સર કેવું નામ? ઇમ્પિરિયલ. હા, જો ત્યાં અમને લઈ ગયા. આખી બસ ભરે. અમારે લુહાણાની જ છે એ હોટલ. એમને અમને જમાઈ જો
બધાને. તો દર્શક મિત્રો, માતૃ દિવસ પર માતાને લઈને ઘણી બધી કવિતાઓ, ઘણી બધી પંક્તિઓ, ઘણા બધા જે લોકો છે તેમના શબ્દો આપણે સાંભળતા હોય છે કે માતા માટે આ કર્યું, માતાએ આ કર્યું. પણ આજે એવી માતાઓની જે દિલની વાત છે તે અમે સાંભળી છે. એ માતાઓ પોતાના સંતાનથી વિહોણી રહે છે ને એ માતાઓને વંદન છે. અને જે અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેતી માતાઓ, જે તેમના પ્રેમાળ સ્વભાવ જોયા, એવા જ કોક કહી શકાય કે સદભાગ્ય કે એવા દુર્ભાગ્ય વ્યક્તિ હશે કે જેણે આવી માતાને તરછોડી હોય, આવા માતાથી અલગ રહ્યા હોય. તો સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે આજે એવી માતાઓની મુલાકાત કરી કે જે માતાઓને સાંભળીને, તેમને જોઈ, તેમના ચહેરા પર સ્મિત હતું, પણ તે સ્મિત પાછળનું જે તેમનું દુઃખ હતું તે પણ અહીંયા ઝળહળતું હતું. તે તેમના દુઃખના શબ્દો સાંભળીને આજે અમારું હૃદય પણ દવી ઉઠ્યું છે. ચોક્કસથી કોઈ માતા માટે કે કોઈ પિતા માટે કોઈ એક દિવસ નથી હોતો. માતા માટે 365 દિવસ કહી શકાય કે માતા માટે હોય છે, કે જે પોતાના સંતાન માટે ઘણું બધું કરે છે અને કરી છૂટી પણ હોય છે. પણ જ્યારે તેમના માટે કરવાનો સમય આવે છે ત્યારે માત્ર ને માત્ર, ફક્ત ને ફક્ત તે માતા પિતા એકલા જ રહે છે. તો એક નવા અહેવાલ સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.